નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજ રોજ લેવાયેલી ધોરણ 7ની વિષય ગણિતનું પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ, જે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 તારીખ 19/4/2025 કુલ ગુણ 40। તો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, આપેલ વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। દરેકના 1 ગુણ। 3/4 ને આપણે ટકામાં ફેરવવાના છે, તો ટકામાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 3/4 ગુણ્યા 100, 100 વડે ગુણવું પડે। 25 100, 25 તેરી 75, તો કેટલા? 75%, એટલે ઓપ્શન સી આપણો જવાબ। 0.25 ને આપણે ટકામાં ફેરવવા છે, તો 0.25 છે તો પોઈન્ટ દૂર કરી દઈએ, તો 25/100 થશે। ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવું પડે, તો 100 ઉડી જશે, તો 25%। 40% ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાના। શેમાં ફેરવવાના છે? દશાંશ અપૂર્ણાંકમાં। તો સૌપ્રથમ દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો શું કરવું પડે? 40/100, 0 કેટલા છે? 2, 2 પોઈન્ટ આ બાજુ ખીંચી લેવાનો, તો 0.40, ઓપ્શન ડી આપણો જવાબ થઈ જશે। ચોથો પ્રશ્ન કે 150% ને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવો। સૌપ્રથમ શું અપૂર્ણાંકમાં ફેરવવાના? 150/100, ચાલો ફરી ગયા, ચાલો અપૂર્ણાંકમાં ફરી ગયા। હવે શું કરવાનું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, 0 0 ઉડી ગયું, અહીંયા 3 5 15 થશે અને 5 2 10 થશે, એટલે 5 5 ઉડી જશે, તો 3/2 વધશે, 3/2 આપણો જવાબ, ઓપ્શન નંબર એ। પ્રશ્ન નંબર 1 બી, નીચેના દાખલા ગણો। નીતા તેના પગારમાંથી 4000 બચાવે છે, જો તે તેના પગારના 10% બચત કહેવાય। શું કીધું છે? જે નીતા બચાવે છે એ 10% કહેવાય એમ, તો તેનો પગાર કેટલો હશે? તો સૌપ્રથમ આપણે કરી નાખો કે એનો પગાર 100 રૂપિયા હોય, તો 10 રૂપિયા 100 બચાવે છે, તો બચત કેટલી છે? 4000ની, તો 4000 એ કેટલા? આ રીતના ત્રિરાશી મૂકીને તમે કરી શકો, એટલે ચોકડી ગુણાકાર કરશો એટલે 0 0 ઉડી જાય અને 4000 ગુણ્યા 10 એટલે 40000 આપવાનો જવાબ આવી જાય। કેટલો આવે? 40000। ચાલો દાખલા નંબર 2 જોઈએ કે એક મતદાન ક્ષેત્રમાં 15000 મતદાન છે, તેમાં 60% મતદાન કર્યું છે, તો મતદાન ન કરનારની ટકાવારી શોધો અને કેટલા મતદારોએ મતદાન નથી કર્યું। તો સૌપ્રથમ 100% માંથી 60% બાદ કરી દો, એટલે 40% જે વ્યક્તિઓ છે એને મતદાન કર્યું નથી, તો એની ટકાવારી આપણને મળી જાય। હવે આપણે 15000 ના આ 15000 છે એના 40% દૂર કરી દઈએ, તો છેદમાં શું આવી જાય? આ 1 0, આ 1 0, આ બીજો 0, આ બીજો 0, 1500 ગુણ્યા 4 એટલે 1560, આ 60 અને પાછળના 2 0, 1 2 3, એટલે 6000 વ્યક્તિઓ છે એને મતદાન કર્યું નહીં હોય। ચાલો હવે ત્રીજો દાખલો કે એક સર્વેક્ષણના 35% બાળકોએ કબડ્ડી પસંદ છે, 45% બાળકોને હોકી પસંદ છે, બાકીના બાળકોને ખો-ખો પસંદ છે, તો કુલ કેટલા હોય? 100%, તો કેટલા ટકા બાળકોને ખો-ખો પસંદ હશે? તો 35 ને 45 કેટલા થશે? 40 ને 80, 80% થશે, તો 100% માંથી 80 જશે તો કેટલા વધે? 20%। કેટલા વધે? 20% આપણો જવાબ આવશે। કેટલો આવશે? 20% આપણો જવાબ આવશે। ચાલો પ્રશ્ન નંબર 4, એક લોકલ કબડ્ડી ટીમ એક સિઝનમાં 40 મેચ રમે છે, તે 40% મેચ જીતે છે, તો તેઓ કેટલી મેચ જીત્યા છે? તો ચાલો આ તમે જાતે પ્રયત્ન કરજો। તો ડાયરેક્ટ હું તમને જવાબ કહી દઉં છું, અને કેટલા આવશે? 16 આવશે, એટલે કેટલા આવશે? 16 મેચ જીત્યા છે એ આવશે। તમારે પ્રશ્ન જાતે કરવાનો છે। ચાલો પ્રશ્ન નંબર 2 નો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ તમારે જણાવવાના છે। ચાલો પડતર કિંમત એ વેચાણ કિંમત કરતા વધુ હોય તો ખોટ જાય, સાચી વાત છે। પડતર કિંમત 210, વેચાણ કિંમત 230, તો ખોટ જાય 20 રૂપિયા, તો કે ના, ખોટ ન જાય, નફો થાય 20 રૂપિયાનો। ત્રીજો પ્રશ્ન, બેંકમાંથી ઉછીના નાણાં લેનારે વધારાના પૈસા બેંકને ચૂકવવા પડે છે, આ વધારાના પૈસાને વ્યાજ તરીકે ઓળખાશે, તો સાચું। 7% વાર્ષિક વ્યાજના દરે 3000 નું 1 વર્ષનું વ્યાજ 210, તો
I બરાબર PR ના છેદમાં 100 મૂકી દેવાનું છે એટલે વિધાન તમારું સાચું બની રહેશે સાચું પ્રશ્ન નંબર 2 નો બી દાખલા ગણો કેટલા આપ્યા છે કે 3 માંથી કોઈ પણ બે દરેકના 3 ગુણ જોઈએ એક વોશિંગ મશીન ખરીદ્યું 13,500 માં અને 20% ખોટ ગઈ તો જોઈએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો સૌપ્રથમ આપણે 100 રૂપિયાની કિંમત ધારી લો 100 રૂપિયાની કિંમત ધારો એટલે 100 રૂપિયાની વસ્તુ 80 માં વેચે 80 માં વેચે તો 80 માં વેચે તો એને 20 રૂપિયા ખોટ જાય કેટલી જાય 20 રૂપિયા ખોટ જાય તો હવે આપણે ત્રિરાશી કઈ રીતના મૂકશું તો કે ત્રિરાશી મૂકી દઈશું કે 80 વેચાણ કિંમત હોય ત્યારે ખરીદ કિંમત 100 રૂપિયા કેટલી 80 એ 100 રૂપિયા તો 13,500 એ કેટલી ચાલો 13,500 ગુણ્યા 100 કરી નાખવાનું એને ભાગ્યા 80 કરી નાખવાના એટલે તમારો જવાબ આવી જશે 16,875 રૂપિયા ચલો બીજો પ્રશ્ન 56,000 નું કેટલા ટકા દરે 2 વર્ષનું સાદું વ્યાજ 280 થાય તો સૂત્ર શું મૂકી દેવાનું છે I બરાબર PR ના છેદમાં 100 તો આપણે શું કરશું ડાયરેક્ટ આપણે શું મેળવવાનું છે વ્યાજનો દર એટલે R ને કરતા કરીએ તો I બરાબર શું મૂકી દેવાનું I ગુણ્યા 100 એના છેદમાં P ગુણ્યા N ચાલો I કેટલો આપ્યું 280 P 56,000 તો 200 અહીંયા લખું છું 280 ગુણ્યા 100 છેદમાં 56,000 ગુણ્યા n એટલે કેટલા વર્ષ માટે 2 વર્ષ માટે આ 2 0 આ 2 0 આ 1 0 આ 1 0 56 દુ 28 દુ 56 થશે તો કે 1 ના છેદમાં 2 2 4 એટલે 1 ના છેદમાં 4 એટલે 0.25% આપણો જવાબ આવશે ત્રીજો પ્રશ્ન કે 1200 નું 12% વાર્ષિક વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય એ તમારે મેળવવાનું છે ચાલો સૌપ્રથમ વ્યાજ મેળવી લેવાનું I બરાબર PR ના છેદમાં 100 પછી જે વ્યાજ મળી જાય છે એમાં મુદ્દલ ઉમેરી દેવાનું એ તમારું વ્યાજ મુદ્દલ થઈ જશે ત્રીજાનો અ કે માંગ્યા મુજબ જવાબો દરેકના 1 ગુણ -1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 4 માં મોટી સંખ્યા કઈ થશે તો મોટી સંખ્યા ધન સંખ્યા હોય એ મોટી કહેવાય ઋણ સંખ્યા કરતા એટલે મોટી સંખ્યા 1 ના છેદમાં 4 બીજો પ્રશ્ન સમય સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો -3 ના છેદમાં 5 -2 ના છેદમાં 5 11 ના છેદમાં 5 તો જ્યારે ધન સંખ્યા હશે તો મોટી સંખ્યા એને ચડતા ક્રમમાં ગોઠવવું પડે પરંતુ જ્યારે માઇનસ હોય ત્યારે ઉલટું થાય કે -11 એ નાની થાય એના કરતા મોટી -3 ના છેદમાં 5 એના કરતા મોટી -2 ના છેદમાં 5 એટલે સૌથી મોટી -2 ના છેદમાં 5 થશે ગ્રેટર ધેન લેસ ધેન અને બરાબર માંથી યોગ્ય સંખ્યા મૂકો -1 ના છેદમાં 3 મોટું કે -1 ના છેદમાં 4 તો -1 ના છેદમાં 4 મોટું ચાલો સમય સંખ્યા -8 ના છેદમાં 10 ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો આપણે 8 ના છેદમાં 10 છે તો 4 દુ 8 ને 2 પંચા 10 એટલે 2 2 ઉડી જાય તો 4 ના છેદમાં 5 આપણો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર 3 નો બી માંગ્યા મુજબ ગણતરી કરો કરીને કિંમત શોધો 5 ના છેદમાં 63 છે -6 ના છેદમાં 21 તો સૌપ્રથમ શું કરવું પડે છેદ સરખા કરવા પડે 21 તેરી 63 થશે તો અહીં ઉપર પણ 3 વડે ગુણી દેવાનું 6 તેરી 18 અને 5 માઇનસ માઇનસ પ્લસ એટલે 6 તેરી 18 18 ના છેદમાં 63 એટલે 18 ને 5 23 23 ના છેદમાં 63 આપણો જવાબ થઈ જશે બીજો પ્રશ્ન 9 ના છેદમાં 2 અને ગુણ્યા -7 ના છેદમાં 4 ગુણાકાર કરવાનો છે તો 7 9 63 63 ના છેદમાં 2 4 8 ત્રીજો દાખલો -2 ના છેદમાં 17 ભાગ્યા 1 ના છેદમાં 7 આ ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે એટલે ગુણાકારમાં આપણે ડાયરેક્ટ ફેરવી નાખવાનું એટલે -2 7 ને 14 અને 17 એકા 17 -14 ના છેદમાં 17 ચોથાનો એ ખાલી જગ્યા પૂરો પાય ડી એ વર્તુળનું શું કહેવાય તો પરિઘ કહેવાય કારણ કે ડી એટલે 2r થાય એટલે પાય 2 પાય r ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1 ના છેદમાં 2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ અથવા 1 ના છેદમાં 2 ગુણ્યા પાયા પરનો વેધ આધાર ગુણ્યા ઊંચાઈ એ ખાલી જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ પાય r સ્ક્વેર એ ખાલી જગ્યાનું
ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે તો કે વર્તુળનું. ચાલો હવે આપણે ચોથાનો બી જોઈએ. શું આપ્યો છે ચોથાનો બી? તો કે ત્રિકોણ એબીસી આ જે નીચે આપેલ કોયડાનો ઉકેલ આપણે ત્રણમાંથી કોઈ પણ બે લેવાના છે અને દરેકના 3 ગુણ છે. તો ત્રિકોણ એબીસી માં ખૂણો એ કાટખૂણો છે, ખૂણો એ કાટખૂણો છે, એડી એ બીસી પરનો લંબ છે. AB બરાબર 5 સેમી, AB બરાબર 5 સેમી અને BC બરાબર 13 સેમી, BC બરાબર 13 સેમી અને AC બરાબર 12 સેમી. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો સૂત્ર શું થશે? પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આ કાટખૂણો છે તો આ કાટખૂણો બનાવો તે બાજુનો આ પાયો લઈ લો ને આ વેધ લઈ લો, અથવા આ પાયો લો ને આ વેધ લો તો પણ ચાલે, કારણ કે પછી AD ની આપણે લંબાઈ મેળવી નાખશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ સૌપ્રથમ મેળવીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો કેટલો છે? 5 સેમી અને વેધ 12 લેશો એટલે કેટલો થાય? 2 × 6 = 12, 6 × 5 = 30. 30 સેમી સ્ક્વેર છે આપણને 30 સેમી સ્ક્વેર છે આપણને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી જાય. હવે આપણે એ જ રીતના ક્ષેત્રફળ લઈ લેવાનું છે અને AD મેળવી નાખવાનો છે. ચાલો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ AD મેળવવું છે એટલે તો એ જ રીતના કઈ રીતના કરવાનું? તો સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો લઈ લેવાનો અને એના પરનો વેધ AD BC ગુણ્યા AD. એ રીતના તમારે આ મેળવી નાખવાનું છે એના પરથી. ચાલો પ્રશ્ન નંબર 2. એક વર્તુળ છે, એને કાગળનો પરિઘ આપી દીધો છે અને ત્રિજ્યા અને ક્ષેત્રફળ મેળવવાના કીધા છે. તો પરિઘ બરાબર શું થાય? પરિઘ બરાબર 2πr. હવે પરિઘ આપણને આપી દીધેલો છે અને ત્રિજ્યા મેળવવાની છે એટલે r ને કરતા કરી દેવાનો. તો r બરાબર પરિઘના છેદમાં શું થાય? 2π થાય. પાઈ ની જગ્યાએ 22/7 મૂકી દેવાના, અહીંયા 154 મૂકી દેવાના. આ 2 અહીંયા 22 થશે, છેદમાં 7 કરો એ ઉપર જતા રહેશે. 22 + 154 થાય, 49 થાય. 49/2 આપણો ત્રિજ્યા મળી જાય. 49/2 એના પરથી આપણે ક્ષેત્રફળ મૂકી દેવાનું. ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². ત્રિજ્યાની જગ્યાએ 49/2. ચાલો એ જ રીતના ત્રીજો દાખલો ગણી નાખવાનો છે. ત્રીજો કઈ રીતના ગણશો? તો સૌપ્રથમ 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાદના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેન્સની લંબાઈ શોધો અને 1 મીટર લેન્સના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. ચાલો આ વ્યાસ આપી દીધો છે 1.5. આ વ્યાસ આપી દીધેલો છે તો લેન્સની લંબાઈ મેળવવી હોય તો આપણે સૌપ્રથમ શું મેળવવાનું છે? એનો પરિઘ મેળવવાનો છે. તો પરિઘ બરાબર 2πr થાય. તો 2 ગુણ્યા r એટલે πd. πd ની જગ્યાએ ડાયરેક્ટ 1.5 મૂકી દો તો પણ ચાલે. ચાલો એ મૂકી દો. પાઈ ની જગ્યાએ 3.14 એટલે 3.14 ગુણ્યા 1.5. આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે કેટલો મળશે? 4.71. ચાલો 4.71 તમને મળી ગયો તો ત્રિરાશી મૂકી દેવાની કે 1 મીટર ના 4.71 સોરી નહીં એ મૂકશું 1 મીટર ના 15 રૂપિયા. તો કુલ કેટલું મીટર છે? તો કે 4.71 મીટર છે. તો એના કેટલા ત્રિરાશી મૂકી દેવાની, આ ચોકડી ગુણાકાર કરવાનો છે. 15 ગુણ્યા 4.71 એટલે આ સ્વાધ્યાયનો જ દાખલો છે એટલે 70.65 આનો જવાબ આવી જશે. પ્રશ્ન નંબર 5 નો એ માંગ્યા મુજબ જવાબ આપો. 17x માં x નો સહગુણક કેટલો છે? તો કે -17. -100x અને -6x ની બે ઘાત સજાતીય પદાર્થ છે કે વિજાતીય? તો કે વિજાતીય. કેમ? કારણ કે ઘાત સમાન છે. -5t આપેલ પદાવલી એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે જણાવો. કેટલા પદ છે? 2. તો દ્વિપદી. 25x ની બે ઘાત નું સજાતીય પદ લખો. સજાતીય પદ લખવું 40x ની બે ઘાત y. આ સજાતીય પદ. પ્રશ્ન 5 નો બી માંગ્યા મુજબ જવાબ આપો અને કોઈ પણ 3 દરેકના 2 ગુણ. m બરાબર 2. 9.5 ની m ની બે ઘાત ની કિંમત શોધો. તો 9.5 m ના m ની જગ્યાએ કેટલા મૂકી દેવાનું? 2. 2 નો વર્ગ 4. 4 ગુણ્યા 9.5 એટલે 38 જવાબ આવી જશે.
x બરાબર -1 -x + 2 ની કિંમત મૂકો. ચાલો આ -1 + 2 એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે 1 ને 1 ને 2 3 1 ને 2 3. ચાલો હવે ત્રીજો દાખલો શું આપેલો છે? સૌપ્રથમ ત્રીજો દાખલો જોઈએ. a બરાબર 0 b બરાબર -1 હોય તો 2a + 2b ની કિંમત શોધો. a ની જગ્યાએ 0 એટલે આ પદ 0 થઈ જાય અને 2 ની જગ્યાએ -1 એટલે -2 આપણો જવાબ આવી જાય ડાયરેક્ટ. ચાલો પ્રશ્ન નંબર 6 નો a. સૌપ્રથમ જોડકા જોડવાના છે. a ની 2 ઘાત a ની 4 ઘાત b ની 4 ઘાત તો આખા કૌંસની 4 ઘાત 32 તો 2 ની 5 ઘાત હોય અને 32 કહેવાય તો 2 ની 5 ઘાત ને 32 2 ની 4 ઘાત હોય 16. ચાલો a ની 3 ઘાત ને ગુણ્યા a ની 2 ઘાત તો આધાર સરખો ઘાતનો સરવાળો તો a ની 5 ઘાત એટલે ત્રીજામાં b. 27 એટલે 3 ની 3 ઘાત એટલે 3 નો ઘન 27 અને 3 ની 3 ઘાત. ચાલો છઠ્ઠાનો b જોઈએ કે સાદુરૂપ આપો નીચેના દરેકના ઘાત સ્વરૂપે દર્શાવી 4 માંથી કોઈ પણ 3 અને દરેકના 2 ગુણ. 6 ની 4 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત ગુણ્યા 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત તો આધાર સરખો એટલે ઘાતનો સરવાળો એટલે 6 ની 6 ઘાત થઈ જશે ભાગ્યા 6 ની 3 ઘાત એટલે 6 ની 3 ઘાત આપણો જવાબ આવી જશે. અહીંયા કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1 થઈ જાય એટલે 3 ને સરવાળો એટલે 3 25 ની 4 ઘાત ભાગ્યા 25 ની 3 ઘાત. સૌપ્રથમ 25 નો 5 નો વર્ગ 25 પછી 2 ની 4 ઘાત તો 4 દૂને 8 એટલે 5 ની 8 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. ભાગાકારનો નિયમ લગાડશું એટલે 8 - 3 એટલે 5 ની 5 ઘાત. ચોથો દાખલો કે 2 ની 5 ઘાત આખાની 2 ઘાત છે અને 7 ની 3 ઘાત છે ભાગ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત તો 2 નો ઘન 8 થશે અને 2 ઘાત. એ જ રીતના અહીંયા 2 પંચાને 10 એટલે 2 ની 10 ઘાત અહીંયા 2 ની 10 ઘાત 2 ની 6 ઘાત એટલે બાદબાકી ઘાતનો બાદબાકી થશે ભાગાકાર એટલે 2 ની 4 ઘાત વધશે પછી અહીંયા 7 ની 3 ઘાત ને 7 ની 1 ઘાત એટલે 7 ની 2 ઘાત વધશે. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 શું આપેલો છે તો કે પ્રશ્ન નંબર 7 માં આપેલું છે પહેલો પ્રશ્ન સમાંતર બાજુ ચતુષ્કોણ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો તો કેટલી થશે 0 થશે. કેટલી થશે સમાંતર બાજુ ચતુષ્કોણમાં 0. ચાલો બીજો પ્રશ્ન કે લંબચોરસ માટે સમિતિની રેખાઓની સંખ્યા જણાવો. લંબચોરસ હોય એટલે 2 થશે. ત્રીજામાં 1 થી વધુ ક્રમની રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તો ચતુષ્કોણ દોરો. આ રીતનું તમે દોરી નાખવાનું. ચારમું કે એકમાત્ર રેખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તો ત્રિકોણ દોરો. તો કેવો છે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુ સમાન હોય. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ચલો કોષ્ટક પૂર્ણ કરવાનું છે તો કે આકાર આપેલો છે, ક્રમ આપેલો છે, પરિભ્રમણ કેન્દ્ર આપ્યું છે, પરિભ્રમણ ક્રમ આ કેન્દ્ર અને પરિભ્રમણ કોણ. લંબચોરસ તો પરિભ્રમણ કેન્દ્ર શું હોય વિકર્ણનું છેદબિંદુ. પરિભ્રમણ કોણ b પરિભ્રમણ ક્રમ 2 હશે અને એનો કોણ કેટલો હશે 180 હશે. ચાલો પછી બીજો સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણનું છેદબિંદુ અને પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણનું છેદબિંદુ અને પરિભ્રમણીય ક્રમ તો કે b અને કોણ કેટલો થશે પરિભ્રમણીય કોણ 180 થશે. ચાલો 8માનો a જોઈએ કે યોગ્ય જોડકા જોડીએ તો શું આપેલું છે સમઘનના ફલક કેટલા થશે તો કે 6 એટલે કે બાજુ સમઘનની કેટલી બાજુ હોય 6 બાજુ હોય. ચતુષ્કોણીય પિરામિડની ધાર કેટલી હોય તો કે 8. આ સામેનો દેખાવ તો કેવો થશે તો b જેવો.
આ ઉપરથી દેખાવ કેવો થશે તો કે બીજો 8માં બી માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 3 દરેકના 2 ગુણ આ જે આપેલ છે નેટ એ રેખાકૃતિ 3D આકાર દોરો તો શંકુ ચાલો આ નળાકાર આપેલો છે તો આપેલ લંબઘન નેટની રેખાકૃતિ દોરો તો આ રીતના તમારે દોરી નાખવાની છે આપેલ ઘન આકાર તો આ રીતનો કંઈક દેખાશે પછી 4 નંબર આપેલ 3D વસ્તુને બલ્બમાંથી નીકળતા પ્રકાશમાં મળતો પડછાયો કેવો હોય તો કે લંબચોરસ આ રીતના લંબચોરસ હશે ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો